ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે કાલે કોઈ સદિશ a નું દ્વિપરિમાણમાં અથવા સમતલમાં વિભાજન કર્યું અથવા તો સદિશ a ના આપણે પરસ્પર લંબ એવા બે ઘટકો મેળવ્યા. બરાબર, દ્વિપરિમાણમાં એનું ઘટક સ્વરૂપ મેળવ્યું આપણે યાદ કરી પહેલા અને એના પરથી એક એક્ઝામ્પલ ગણીએ. બરાબર, આપણે દ્વિપરિમાણમાં સદિશ a નું ઘટક સ્વરૂપ આ રીતે મેળવ્યું. સદિશ a બરાબર axi પ્લસ ayj બરાબર. આ અગત્યની બાબત છે, ધ્યાનમાં રાખો. આ દ્વિપરિમાણમાં સદિશ a નું ઘટક સ્વરૂપ કહેવાય. સદિશ a ના બે ભાગ પાડ્યા. આ axi એટલે સદિશ a નો x દિશામાંનો ઘટક થયો અને ayj એટલે સદિશ a નો y દિશામાંનો ઘટક થયો. બરાબર. આ ax ખાલી લખો તો એ સદિશ a નો x દિશામાંના ઘટકનું માત્ર મૂલ્ય સૂચવે છે અને i સાથે જોડો એટલે એની x અક્ષની દિશા સૂચવે છે. બરાબર. i x અક્ષની દિશામાંનો શું છે? એકમ સદિશ. બરાબર. એટલે axi આખું કહેવાય સદિશ a નો x દિશામાંનો સદિશ ઘટક અને ફક્ત ax ને કહેવાય સદિશ a ના x ઘટકનું મૂલ્ય. એવી રીતે આ સદિશ a નો y ઘટક ayj અને ay એટલે સદિશ a ના y ઘટકનું મૂલ્ય. બરાબર. આ સ્વરૂપ આપણે જાણીએ છીએ, આપણે કાલે મેળવ્યું આ સ્વરૂપ. બરાબર. ભૌમિતિક રીતે સદિશ a નું મૂલ્યનું સૂત્ર પણ આપણે મેળવ્યું. માન સદિશ a લખો તો આ સદિશ a નું ફક્ત મૂલ્ય દર્શાવે અથવા ખાલી a લખો. બરાબર. આપણે આ પદ્ધતિ પણ હવે જાણીએ છીએ કે કોઈ સદિશને માનાંકમાં લખો એટલે મૂલ્યનું સૂચન કરે અથવા તો ખાલી સંજ્ઞા લખો ઉપર તીર ન મૂકો તો એ મૂલ્યનું સૂચન કરે. બરાબર. તો સદિશ a નું મૂલ્યનું સૂત્ર આપણે મેળવ્યું વર્ગમૂળમાં ax² + ay². બરાબર. તો આ સદિશ a નું મૂલ્ય છે. આ સદિશ a નું દ્વિપરિમાણમાં ઘટક સ્વરૂપ છે. આમાં ax બરાબર a cos θ અને ay બરાબર a sin θ. આ પરિણામ પણ આપણે મેળવ્યા. બરાબર. આમાં થીટા શું છે તો કે સદિશ એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ સદિશ એ xy સમતલમાં આ રીતે આવેલો છે. તો x અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા છે. તો આ સદિશ a નો x ઘટક અહીંથી લંબ દોરવાથી આપણને મળે છે જેને આપણે ax કહીશું. તો ax બરાબર આપણને a cos θ મળશે અને અહીંથી y અક્ષ પર લંબ દોરો તો આ સદિશ નો y ઘટક મળશે ay બરાબર a sin θ. બરાબર. એટલે આ x ઘટક અને y ઘટક ના સૂત્રો પણ આપણે અલગથી બનાવ્યા હતા. બરાબર. આમાં a એટલે સદિશ a નું મૂલ્ય અને ગુણ્યા sin θ. θ એટલે સદિશ a અને x અક્ષ વચ્ચેનો ખૂણો. a sin θ મેળવો એટલે એ સદિશ a ના y ઘટકનું મૂલ્ય આપે અને a cos θ તમે મેળવો તો એ સદિશ a ના x ઘટકનું મૂલ્ય આપે. બરાબર. અને દિશા સાંકળવા માટે તમે એકમ સદિશ સાંકળી શકો તો આપણે અહીંયા ax ની જગ્યાએ a cos θ મૂકી શકીએ અને ay ની જગ્યાએ a sin θ મૂકી શકીએ. તો આ સદિશ a નું ઘટક સ્વરૂપ, આ સદિશ a નું મૂલ્ય અને આ સદિશ a ના x અને y ઘટકના અલગથી મૂલ્ય. બરાબર. આટલું આપણે કાલે મેળવ્યું. આ સિવાય આપણે સદિશની દિશા અંગેનું સૂત્ર પણ મેળવ્યું. જેમ કે આપણે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કરીએ તો આ ay છે. તો આ પણ શું કહેવાય? ay. આ ax છે તો સામેની બાજુ આ કાટકોણ ત્રિકોણ જે થયો આવ્યો સામેની બાજુ ay પાછળની બાજુ ax. તો tan θ બરાબર ay છેદમાં ax. તો આના પરથી આપણે લખી શકીએ θ બરાબર tan ઇન્વર્સ ay છેદમાં ax. બરાબર. આ કાલની વાત છે. આ સૂત્રો અગત્યના છે એટલે આજે ફરીથી રિપીટ કર્યા. આ સૂત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આ સદિશ a નું દ્વિપરિમાણમાં ઘટક સ્વરૂપ, આ સદિશ a નું મૂલ્ય, આ સદિશ a ના x અને y ઘટકના મૂલ્યો અને આ સદિશ a અને x અક્ષ વચ્ચેનો જે ખૂણો બને ખૂણો શોધવા માટેનું સૂત્ર જેને સદિશની શું કહેવાય? દિશા. બરાબર. એટલે આ થયો સદિશ દ્વિપરિમાણમાં આ રીતે આ સદિશનું મૂલ્ય થયું અને આ સદિશની શું થઈ? દિશા. બરાબર. આ સૂત્ર આપણે કાલે મેળવી લીધા. આના પરથી જો આ સદિશ a નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં ax² + ay² આ રીતે સૂત્ર મળ્યું અને આપણે શબ્દો બોલીએ તો આનો કેવો થાય કે કોઈ સદિશ આપણને આ રીતે ઘટક સ્વરૂપે આપ્યો. બરાબર. તો એના મૂલ્ય શોધવા માટે આપણે શું કરવાનું? તો કે એના બે ઘટકોના વર્ગના સરવાળાનું શું લેવાનું? વર્ગ. બરાબર. એટલે કોઈ સદિશનું મૂલ્ય એટલે
એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. આ સદિશનું શું આપે? મૂલ્ય. બરાબર. આપણે આ દ્વિપરિમાણમાં કે સમતલમાં જ્યારે સદિશ આ રીતે રજૂ થયો હોય, આ xy સમતલમાં સદિશ છે, તો એના માટે આ રીતે આપણે સૂત્રો બનશે. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે તમને એવું કીધું હોય કે સદિશ a બરાબર બરાબર કોઈ પણ આપણે યાદચ્છિક રીતે કોઈ સદિશ લઈ લઈએ. ચાર i કેરેટ પ્લસ 3j કેરેટ નું મૂલ્ય અને દિશા શોધો. આવો પ્રશ્ન તમને કહ્યું, બરાબર, નું મૂલ્ય અને દિશા શોધો. તો આપણને આ સદિશ જે આપ્યો છે, આ સદિશ એ આ સ્વરૂપમાં આપ્યો કહેવાય. બરાબર. સદિશ a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ. તો સદિશ a બરાબર 4i કેરેટ પ્લસ 3j કેરેટ. તો આપણને જ્યારે કોઈ સદિશ આ રીતે ઘટક સ્વરૂપે આપ્યો હોય ત્યારે મૂલ્ય અને દિશા શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. બરાબર. આપણે આ સદિશ a જે આપ્યો છે ઈ કયા સ્વરૂપનો થયો? તો કે સદિશ a બરાબર 4i કેરેટ પ્લસ 3j કેરેટ ને એના સ્વરૂપ સાથે સરખાવો. તો સ્વરૂપ કયું છે દ્વિપરિમાણમાં? તો કે સદિશ a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ. તો ax ના સ્થાને આમાં કેટલા છે? 4 છે. એનો અર્થ કે સરખાવો. તો ax બરાબર કેટલા? તો ax બરાબર 4 અને ay બરાબર કેટલા? તો ay બરાબર 3. બરાબર છે. સિમ્પલ વાત છે. ટૂંકમાં આમાં જે i કેરેટનો સહગુણક હોય ને એ સદિશ એના x ઘટકનું મૂલ્ય કહેવાય. j કેરેટનો સહગુણક જે હોય એ સદિશ એના y ઘટકનું મૂલ્ય કહેવાય. તો x ઘટકનું મૂલ્યની સંજ્ઞા થઈ ax બરાબર 4 છે અને y ઘટકનું મૂલ્ય 3 છે એટલે ay બરાબર 3 છે. તો આપેલ આ સદિશ ના બે ઘટકો આપણે આ રીતે જાણીએ છીએ. હવે આ સદિશનું મૂલ્ય પહેલા શોધવું છે, પછી એની દિશા શોધવી છે. તો સદિશનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે સૂત્ર છે આની વાત, બરાબર, કે સદિશ a નું મૂલ્ય તમે માન સદિશ a લખો કે ખાલી a લખો. સૂત્ર શું છે? કે વર્ગમૂળમાં ax² ay². તો આમાં કિંમત મૂકી દઈએ. સદિશ a નું મૂલ્ય, બરાબર, તો ax² ax કેટલા? તો કે 4 એટલે 4 નો વર્ગ પ્લસ ay કેટલા? તો કે 3 નો વર્ગ. બરાબર. તો સદિશ a નું મૂલ્ય આ રીતે મળી જાય. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9 અને 16 ને 9 25. તો સદિશ a નું મૂલ્ય કેટલા એકમ મળશે? તો કે 5. બરાબર. 25 નો વર્ગમૂળ 5. એટલે માન સદિશ a નું મૂલ્ય આ રીતે આપણને મળી જાય. બરાબર. આ રીતે ગમે તે સદિશ આપ્યો હોય, દ્વિપરિમાણમાં સદિશ આપેલો છે, તો એનું મૂલ્ય તમે આ રીતે શોધી શકો. હવે દિશા શોધવી એટલે શું? મૂલ્ય આપણે મળી ગયું, હવે દિશા શોધવી છે. દિશા શોધવા માટે શું કરવું? તો કે દિશા માટે આપણે આ સૂત્ર વાપરીશું. દિશાનો અર્થ શું? તો કે આપેલ સદિશ કે જે xy સમતલમાં છે, એને x ઘટક અને y ઘટક છે, એનો અર્થ કે xy સમતલમાં છે. તો આપેલ xy સમતલમાં રહેલા સદિશે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો છે, ઈ ખૂણાનું મૂલ્ય તમે શોધી નાખો. ઈ તમે સદિશની શું શોધી કહેવાય? દિશા. બરાબર. આપેલ સદિશ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે એવી દિશામાં છે, એટલે આપણે થીટા શોધવો ઈ જ સદિશની દિશા શોધી કહેવાય. અને સદિશની દિશા શોધવા માટે કે x અક્ષ સાથેનો સદિશનો ખૂણો શોધવા માટેનું આ સૂત્ર છે. થીટા બરાબર tan ઇન્વર્સ ay/ax, અથવા આપણે પહેલા tan થીટા બરાબર ay/ax એવું લખીએ. તો સદિશની દિશા tan થીટા બરાબર ay/ax. બરાબર. આપણે શબ્દમાં બોલીએ તો કે tan થીટા બરાબર સદિશનો y ઘટક છેદમાં સદિશનો x ઘટક ay/ax. y ઘટક ay કેટલો છે? તો કે 3 છે. અને x ઘટક કેટલો છે? તો કે 4 છે. 3/4 થશે. બરાબર. તો થીટા બરાબર આપણે લખી શકીએ tan ઇન્વર્સ 3/4. તો આપેલ સદિશ x અક્ષ સાથે આટલો ખૂણો બનાવતી દિશામાં હશે. બરાબર. તમારી પાસે નેચરલ ટેન્જેન્ટનું કોષ્ટક હોય તો તમે આ પરથી થીટાનું મૂલ્ય અંશ અને મિનિટમાં પણ મેળવી શકો.
પણ જો તમને એ કીધું હોય તો શોધો, નહીં તો આ રીતે tan થીટા બરાબર 3/4 મળે અને આપણે આમ લખી શકીએ કે થીટા બરાબર tan ઇન્વર્સ 3/4. આ સદિશની શું શોધી કહેવાય? દિશા. સમજા આખી વાતને? બરાબર. એટલે આ હકીકત અગત્યની છે. તમે દ્વિપરિમાણમાં રહેલા કોઈ સદિશ માટે એનું ઘટક સ્વરૂપ આ રીતે આપણને આપેલું હોય ત્યારે એના x અને y ઘટકના મૂલ્યો તમે બરાબર એના સ્વરૂપ પરથી આ રીતે મેળવી શકો અને ત્યારબાદ એનું મૂલ્ય શોધી શકો અને ત્યારબાદ એની દિશા શોધી શકો. એટલે કે સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવતી દિશા મળશે, દિશા આ રીતે તમે મેળવી શકો. બરાબર. એટલે આ ધ્યાનમાં રાખજો. બરાબર. આ કોઈ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નથી. બરાબર. એક્સ્ટ્રા તરીકે તમે લખજો. પાઠ્યપુસ્તકનો કોઈ દાખલો નથી આ. બરાબર. આ હકીકત સમજવા માટે આપણે લીધેલું આ એક્સ્ટ્રા ઉદાહરણ છે. જો હવે આપણે ત્રિપરિમાણમાં અથવા તો અવકાશમાં કોઈ સદિશનું વિભાજન અથવા તો અવકાશમાં કોઈ સદિશનું ઘટક સ્વરૂપ સમજવું છે. બરાબર. આપણે દ્વિપરિમાણમાં કે સમતલમાં સદિશનું ઘટક સ્વરૂપ મેળવી ગયા અને હવે આપણે અવકાશમાં એ સદિશનું ઘટક સ્વરૂપ મેળવવું છે. ત્રિપરિમાણમાં કે અવકાશમાં ત્રિપરિમાણમાં સદિશ તરીકે આપણે સંજ્ઞા આપી દઈએ સદિશ A. ત્રિપરિમાણમાં બોલો કે અવકાશમાં બોલો, વાત હલકી થઈ ગઈ. ત્રિપરિમાણમાં સદિશ A નું ઘટક સ્વરૂપ સમજો. બરાબર. તેના માટે આપણે આકૃતિમાં બરાબર એ પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ. ત્રિપરિમાણમાં છે એટલે આપણે ત્રણ અક્ષો અહીંયા લેવી પડશે. બરાબર. આપણે આ x અક્ષ કહી દઈએ, આને y અક્ષ કહી દઈએ અને આને z અક્ષ કહી દઈએ. બરાબર. ત્રણે ત્રણ અક્ષો પરસ્પર લંબ. આ જે y અક્ષ છે એ બોર્ડ ઉપર જ છે, અને x અક્ષ છે એ બોર્ડને લંબ આમ બહાર છે અને z અક્ષ છે એ બોર્ડ પર છે. એટલે કે આ બોર્ડ ઉપર આપણે કયું સમતલ લીધું કહેવાય? તો કે yz સમતલ. બરાબર. આ yz સમતલ થયું. x અક્ષ એ આ બોર્ડના સમતલને લંબ આમ બહાર થયું છે. આ વાત થઈ. y અક્ષ, x અક્ષ અને z અક્ષ બરાબર ત્રણેય પરસ્પર લંબ. ત્રિપરિમાણમાં આવી બાબત બરાબર સમજો. જો y અક્ષ બોર્ડ ઉપર જ છે
z અક્ષ બોર્ડ ઉપર જ છે અને x અક્ષ બોર્ડને લંબ આમ બહાર છે એટલે y અક્ષ x અક્ષ અને z અક્ષ ત્રણેય પરસ્પર લંબ છે બરાબર હવે આ ત્રિપારિમાણિક યામ પદ્ધતિમાં આ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ છે આ ત્રિપારિમાણિક યામ પદ્ધતિમાં એક સદિશ a આવી રીતે રહેલું છે આ x અક્ષની દિશા બોર્ડને લંબ આમ બહાર તરફ આવશે y અક્ષ ને z અક્ષ સદિશ a છે એ આવી રીતે છે આમ જેનો અર્થ કે ઈ કોઈ સમતલ પર નથી પણ આમ અવકાશમાં છે જેનું પુચ્છ ઉદ્ગમ બિંદુ પર છે અને શીર્ષ એનું અહીંયા અવકાશમાં આમ આવશે બરાબર આ રીતે આમ સદિશ છે એટલે એનું શીર્ષ અહીંયા અવકાશમાં ક્યાંક આવતું હોય તો ઈ સદિશને આપણે અહીંયા આ રીતે દર્શાવીએ અહીંયા બરાબર આપણે બોર્ડ ઉપર તો આ રીતે દોરી શકીએ પણ આ સદિશ a જે દર્શાવેલો છે આ સદિશ a એ તમારે આમ સમજવાનું આ સદિશ a છે એ તમારે બરાબર ત્રિપરિમાણમાં આખી પરિસ્થિતિ વિચારો તો જો y અક્ષ z અક્ષ આ જે દોર્યું છે આ x અક્ષ અને આ સદિશ જે દોર્યો એ આમ છે સદિશ a કે જેનું આ શીર્ષ છે અવકાશમાં છે બરાબર હવે આ સદિશ a જે છે એના શીર્ષ પરથી આપણે xy સમતલ પર લંબ દોરી દઈએ આ સદિશ a ને આ OP એવું નામ આપી દો OP બરાબર સમજો તાકી વાત ફરીથી એકવાર ધ્યાન આપો આ y અક્ષ બોર્ડ ઉપર જ છે z અક્ષ બોર્ડ ઉપર જ છે જ્યારે x અક્ષ છે ઈ બોર્ડને લંબાન બહાર તરફ છે આ x અક્ષ થયા બરાબર આ થયું xy સમતલ આ રહ્યું xy સમતલ આ બોર્ડ ઉપર થયું આ zy સમતલ અને સદિશ a જે છે ઈ આમ છે બરાબર આ જે સદિશ a દોર્યો ને ઈ કઈ z y સમતલ પર નથી બોર્ડ ઉપર નથી અવકાશમાં છે બરાબર એ કોઈ સમતલ પર નથી પણ ઉદ્ગમ બિંદુથી આ રીતે છે કે જેનું શીર્ષ અહીંયા અવકાશમાં આવે છે હવે ઈ જે સદિશ એનું શીર્ષ જે અહીંયા આવે છે અહીંયાથી આપણે આમ લંબ દોરવાનું છે અહીંથી આમ લંબ દોરો એટલે કે આમ એટલે કયા સમતલ પર લંબ દોરવાનું તો કે xy સમતલ પર આ xy સમતલ થયું ને એટલે સદિશ a ના શીર્ષમાંથી સદિશ એનું શીર્ષ કે જે અહીંયા આવતું હોય અહીંયાથી xy સમતલ પર આમ લંબ દોરવાનું છે આ xy સમતલ પર આમ લંબ દોરવાનું છે બરાબર આકૃતિમાં આપણે આ રીતે દર્શાવીએ સદિશ a ના શીર્ષમાંથી xy સમતલ પર લંબ છે આ બિંદુ છે એ xy સમતલ પરનું છે xy સમતલ એટલે આ રીતે બોર્ડને લંબ એવું સમતલ થશે આ બરાબર સમજો કે આ ભૂખ છે આ બરાબર આ xy સમતલ થયું આ ભૂખ છે એ xy સમતલ છે અને આ સદિશ a તેનું શીર્ષ જ્યાં આવતું અહીંયાથી આપણે xy સમતલ પર આમ લંબ દોર્યું એટલે આ xy સમતલ સાથે અહીંયા ખૂણો કેટલો બનાવશે 90 બરાબર xy સમતલ સાથે કેટલો ખૂણો બનાવશે હવે આને કંઈક નામ આપી દો q બરાબર હવે બિંદુ o થી q ને જોડતી એક લાઈન દોરી દો તો બિંદુ o થી q ને જોડતી લાઈન જ્યાં દોરશો ઈ તો xy સમતલ પર આવશે આ xy સમતલ પર આ રીતે આવશે બરાબર હવે આ q બિંદુ જે xy સમતલ પર છે અહીંયાથી y અક્ષ પર લંબ દોરો આ y અક્ષ પર લંબ દોરો આ ખૂણો 90 આમ બરાબર આ એક નામ આપી દો m અને q બિંદુ કે જે xy સમતલ પર છે અહીંયાથી x અક્ષ પર લંબ દોરો x અક્ષ પર લંબ દોરો આ ખૂણો x અક્ષ સાથે આ ખૂણો બનાવશે બરાબર આ રીતે અહીં નામ આપી દો ભાઈ m અને p માંથી આ p નું જે શીર્ષ અહીં અવકાશમાં છે અહીંયાથી આમ z અક્ષ પર લંબ દોરો બરાબર આ રીતે આમ z અક્ષ પર લંબ દોરો અહીં એક નામ આપી દો r બરાબર ત્રિપરિમાણમાંથી આકૃતિ વિચારવાની છે આમ છે આકૃતિ સદિશ એનું શીર્ષ અહીંયાથી xy સમતલ પર લંબ દોર્યો આ બિંદુ q જે આવ્યું અહીંયાથી y અક્ષ પર લંબ દોર્યો આ બિંદુ m q માંથી x અક્ષ પર લંબ દોર્યો આ બિંદુ m બરાબર હવે અહીંયા સદિશ OP બરાબર સદિશ A અને ખાલી OP લખો એટલે સદિશ એનું મૂલ્ય કહેવાય બરાબર A સદિશ OP બરાબર સદિશ A નો OP બરાબર ખાલી OP બરાબર સદિશ A નું મૂલ્ય બરાબર હવે અહીંયા OQ સદિશ OQ આ સદિશ OQ જે xy સમતલ પર છે આ રીતે તેનું શીર્ષ અહીંયા આવશે xy સમતલ પર આવશે આ q માંથી તમે એક y અક્ષ પર લંબ દોરો લંબાત બિંદુ જે m મળ્યું તો આ o થી m સુધીનું અંતર છે o થી m
એને ay કહેવાય, સદિશ a ના y ઘટકનું મૂલ્ય. એટલે કે OM બરાબર ay, OM બરાબર ay. અને q માંથી x અક્ષ પર લંબ દોર્યો, o થી n સુધીનું જે અંતર x અક્ષ પર મળે છે આ અંતર, એને કહેવાય ax, સદિશ a ના x ઘટકનું મૂલ્ય. એટલે OM બરાબર ax. બરાબર, સાદી ભૂમિતિ છે, ત્રિપરિમાણમાં વિચારો. OM બરાબર ax. અને આ સદિશ a ના શીર્ષમાંથી જે તમે z અક્ષ પર લંબ દોર્યો તો આ o થી r સુધીનું અંતર મળશે, એને કહેવાય સદિશ a નો z ઘટક, એ છે. બરાબર, અને OR બરાબર a છે. હવે થોડી ભૂમિતિ વિચારો તો પહેલા આપણે ત્રિકોણ OQP લઈએ. બરાબર, OQP જો આ અહીંથી q પાસે લંબ દોર્યો છે ને, બરાબર, આ ખૂણો તો 90 નો છે. એટલે ત્રિકોણ OQP માટે આ a છે ઈ ત્રિકોણ OQP માટે કર્ણ બનશે. અને અહીંથી આ xy સમતલ પર આમ લંબ દોરેલો છે. એટલે આ OQ અને આ PQ ઈ બે બાજુઓ થશે, અને PO આ સદિશ છે ઈ એનો કર્ણ થશે. એટલે આકૃતિ પરથી ત્રિકોણ કાટકોણ ત્રિકોણ OQP માટે બરાબર, બે બાજુઓ કઈ તો કે OQ અને PQ, બે બાજુ કર્ણ કયો તો કે OP. તો કર્ણનો વર્ગ OP² બરાબર OQ² પ્લસ PQ² એવું લખાય. PQ² બરાબર. હવે આ સમીકરણ 1 થઈ, બરાબર. હવે આ ત્રિકોણ OQP અહીંથી આ લંબ દોર્યો છે ને, લાખનો ડેમો થયો. એટલે ત્રિકોણ OMQ, કાટકોણ ત્રિકોણ OMQ, બરાબર. OMQ આખનો ડેમો છે, એટલે કાટકોણ ત્રિકોણ OMQ માટે OM અને MQ ઈ બે બાજુઓ થાય, અને કર્ણ એનો કયો થાય OQ. તો આપણે આ લખી શકીએ કે OQ² બરાબર OM² પ્લસ MQ², બરાબર. OM² પ્લસ MQ². ભૂમિતિ છે, ભૂમિતિ વિચારવાની છે તમારે ત્રિપરિમાણ, બરાબર. આ કાટકોણ ત્રિકોણ થયો, ત્રિકોણ OMQ માટે કર્ણનો વર્ગ એટલે OQ² બરાબર OM² પ્લસ MQ², બરાબર. હવે આપણી પાસે આ બે પરિણામ છે, સમીકરણ 1 અને 2. હવે સમીકરણ 2 નો ઉપયોગ સમીકરણ 1 માં કરો તો સમીકરણ 1 માં આ OQ² ના સ્થાને આપણે શું લખી શકીએ તો કે OM² પ્લસ MQ² લખી શકીએ, કે OQ² બરાબર આ છે. નો ઉપયોગ એટલે કે આ સમીકરણ 2 નો ઉપયોગ સમીકરણ 1 માં કરતા એટલે સમીકરણ 1 હવે આમ થાય છે OP² આ OQ² ના સ્થાને આ લખી દેવાનું OM² પ્લસ MQ². આ OQ² ના સ્થાને આપણે લખ્યું OM² પ્લસ MQ², અને હજી આ શું વધ્યું છે PQ². સમજ્યા વાત, બરાબર. હવે જો હવે આ OM બરાબર શું છે તો કે AY, OM બરાબર AY, OM બરાબર AY. જ્યાં OM બરાબર AY પછી MQ. આ MQ શું છે જો આકૃતિમાં જો MQ એટલે ON અને MQ. આ AX તો આ પણ શું થાય AX જ થાય, આ બે હરખા મૂલ્ય હરખા બને, બરાબર. એટલે આપણે અહીં લખી દઈએ કે જ્યાં OM બરાબર AY, MQ બરાબર ON, MQ બરાબર ON બરાબર AX બરાબર AX. પછી આ PQ ની વાત કરો તો PQ બરાબર R બરાબર A છે.
પડી જાય બરાબર એટલે આ એ જ થઈ બરાબર એટલે કે PQ બરાબર RO બરાબર A છે તો ટૂંકમાં OM ના સ્થાને AY મૂકવાનું અહીંયા MQ ના સ્થાને AX મૂકવાનું અને PQ ના સ્થાને શું મૂકવાનું A છે અને OP બરાબર A એટલે સદિશ A નું મૂલ્ય અને OP બરાબર A હવે એ બધું જ આપણે આ મૂકી દઈએ એટલે આ સમીકરણ હવે કેવું થાય જો OP ની જગ્યાએ મૂકો એટલે A સ્ક્વેર થઈ જાય OP સ્ક્વેર છે OM ના સ્થાને AY એટલે AY સ્ક્વેર પ્લસ MP ના સ્થાને AX મૂકો તો AX સ્ક્વેર પ્લસ PQ ના સ્થાને મૂકો AZ તો AZ બરાબર તો આ રીતે લખાય તો આ લખો આપણે AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ AX એટલે સદિશ એનો x ઘટક AY એટલે સદિશ એનો y ઘટક અને AZ એટલે સદિશ એનો z ઘટક ના મૂલ્ય વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળ લો તો સદિશ A નું મૂલ્ય આ બાજુ વર્ગમૂળ લો A સ્ક્વેર નું વર્ગમૂળ A થઈ જાય આખું પદ વર્ગમૂળ તો AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર બરાબર આ રીતે લખાય તો આપણે સદિશ A ના મૂલ્યનું સૂત્ર આવું મળ્યું આ સદિશ A નું શું આપે છે મૂલ્ય બરાબર આગળ આ જ વાત થઈ ને અહીંયા xy સમતલમાં સદિશ હતો તો xy સમતલમાં તો એટલે કેટલા ઘટક મળતા હતા બે x ઘટક અને y ઘટક તો સદિશ A ના મૂલ્યનું સૂત્ર આપણે કયું મળ્યું હતું તો કે વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર અહીંયા સદિશ xy સમતલમાં નથી અહીંયા સદિશ ત્રિપરિમાણમાં છે આ y અક્ષ x અક્ષ અને z અક્ષ માં ઉદ્ગમ બિંદુથી આમ અવકાશમાં સદિશ છે એનું શીર્ષ અહીંયા અવકાશમાં છે અહીંયા સદિશ કોઈ સમતલ પર નથી એટલે એના ત્રણેય ઘટક મળે x ઘટક y ઘટક અને z ઘટક અને સદિશ A ના ત્રણેય ઘટકોના સ્વરૂપમાં સદિશ A નું મૂલ્ય મળે વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર બરાબર બે હોય તો બે અને ત્રણ હોય તો ત્રણ સિમ્પલ વાત છે એટલે આ રીતે આપણે અહીંયા પણ સદિશનું મૂલ્યનું સ્વરૂપ આવું જ મળ્યું શબ્દોમાં બોલો તો ત્રિપરિમાણમાં હોય કે દ્વિપરિમાણમાં હોય સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના મૂલ્યોના વર્ગના સરવાળાનું વર્ગ આ રીતે મળી જાય બરાબર સદિશ સ્વરૂપ લખો તો જે દ્વિપરિમાણમાં આપણે ax i પ્લસ ay j લખતા હતા ત્રિપરિમાણમાં સદિશને આ રીતે દર્શાવતા આ સદિશનું મૂલ્ય વર્ગમૂળ લેતા આ સદિશનું શું થયું મૂલ્ય આ સદિશનું મૂલ્ય અને હવે ત્રિપરિમાણમાં આપણે સદિશ A લખવો હોય તો ત્રણેય ઘટકો લખવાના તો સદિશ A બરાબર ax અને i કેરેટ ઉમેર દો એટલે એ સદિશ ઘટક થઈ જાય ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az a કેરેટ પ્લસ az a કેરેટ બરાબર આ સદિશ સ્વરૂપ આ ત્રિપરિમાણ અને યામ સ્વરૂપે પણ લખાય જો આમે લખાય સદિશ A બરાબર ax ay az ઘણી વખત યામ સ્વરૂપ આ રીતે આપણે આપ્યો ax ay az મતમાં કોઈ ના હોય બરાબર તો આનો અર્થ કે આ સદિશ એનો પહેલું લખ્યું હોય x ઘટક બીજું લખ્યું હોય y ઘટક ત્રીજું લખ્યું હોય z ઘટક તો યામ સ્વરૂપે પણ લખાતું બરાબર આ જો આમાં હજી થોડીક આગળ વાત કરી જો હવે સદિશ એ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે બરાબર આ સદિશ એ આ સદિશ એ અહીંયા આમ છે બરાબર આ y અક્ષ x અક્ષ ને z અક્ષ આ સદિશ એ x અક્ષ સાથે આ ખૂણો બનાવે ઈ આલ્ફા તો સદિશ એ નો આ x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા આ ખૂણો આલ્ફા
સદિશ એ y અક્ષ સાથે જે ખૂણો બનાવે બીટા અને સદિશ એ z અક્ષ સાથે જે ખૂણો બનાવે એને ગામા એવું નામ આપ્યું. બરાબર, આકૃતિમાં આપણે આ રીતે દોરીએ છીએ. હકીકતમાં ત્રિપરિમાણમાં વિચારવાનું છે. આમ વાત છે. આ x આ y અક્ષ છે, આ x અક્ષ છે અને z અક્ષ છે ને, આ સદિશ એ આમ છે. તો સદિશ એ જે આમ આવતો હોય આમ અહીંયા, તો આમ જે સદિશ છે ને x અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા, y અક્ષ સાથે બનાવેલો ખૂણો બીટા અને z અક્ષ સાથે બનાવેલો ખૂણો ગામા હોય તો આપણે આ લખી શકીએ. ત્રિપરિમાણમાં સદિશ a નો x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા હોય તો સદિશ a નો x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા હોય તો સદિશ a નો x દિશામાંનો ઘટક આપણે આમ લખીશું ax બરાબર a cos આલ્ફા. બરાબર, આમાં આલ્ફા એટલે સદિશ a અને x અક્ષ વચ્ચેનો ખૂણો. બરાબર, તો સદિશ a ના x ઘટકનું મૂલ્ય લખાય a cos આલ્ફા. આના પરથી આપણે cos આલ્ફા બરાબર ax છેદમાં a આવું પણ લખી શકીએ. બરાબર, એવી જ રીતે સદિશ a નો y અક્ષ સાથેનો ખૂણો y અક્ષ સાથેનો ખૂણો બીટા હોય. બરાબર, તો cos બીટા બરાબર અહીંયા બીટા એટલે સદિશ a અને y અક્ષ વચ્ચેનો ખૂણો, તો cos બીટા બરાબર સદિશ a આપણે આમ લખી શકીએ સદિશ a નો y ઘટક ay બરાબર a cos બીટા. સદિશ a અને y અક્ષ વચ્ચેનો ખૂણો બીટા હોય તો સદિશ a નો y ઘટકનું મૂલ્ય ay બરાબર a cos બીટા. એટલે કે cos બીટા બરાબર ay છેદમાં a. બરાબર, આ y ઘટકનું મૂલ્ય અને છેદમાં a એટલે સદિશ a નું મૂલ્ય. તો આવા પરિણામ આપણને અહીંયા મળશે. એવી જ રીતે સદિશ a અને z અક્ષ વચ્ચેનો ખૂણો ગામા હોય તો આ રીતે લખી શકાશે. જો સદિશ a અને z અક્ષ વચ્ચેનો ખૂણો ગામા. સદિશ a અને z અક્ષ વચ્ચેનો ખૂણો ગામા. બરાબર, ત્રિપરિમાણમાં આવી વાત છે. ફરીથી જો આ ખાસ ધ્યાન રાખજો. આ બોર્ડમાં દેખાય છે કે દ્વિપરિમાણિક આકૃતિ નથી વિચારવાની, આ ત્રિપરિમાણમાં વિચારવાનું. આ બ્લુ કલરથી જે સદિશ a દર્શાવે છે આમ છે, એને x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવ્યો, y અક્ષ સાથે બીટા ખૂણો બનાવ્યો અને z અક્ષ સાથે ગામા ખૂણો બનાવ્યો હોય તો az સદિશ a નો z ઘટકનું મૂલ્ય બરાબર a cos ગામા. તો cos ગામા બરાબર az છેદમાં a આમ લખાય. બરાબર, તો આ પરિણામ ધ્યાનમાં રાખવું. વાત આપણે આગળ દ્વિપરિમાણમાં જે વાત હતી એ જ વાત છે. અંતે તો આપણે દ્વિપરિમાણમાં એ વાત કરી કે આ સદિશ એ xy સમતલમાં હોય, આગળ આપણે ભણી ગયેલી વાત છે. અને સદિશ a x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો સદિશ a નો x ઘટક આપણે શું લખતા હતા a cos થીટા. બરાબર, સદિશ a નો x ઘટક ax બરાબર સદિશ a નું મૂલ્ય ગુણ્યા cos થીટા. ત્યાં થીટા એટલે સદિશ a અક્ષ સાથે બનાવેલો ખૂણો. બરાબર, જો આ થીટા ખૂણો થીટા હોય, સદિશ a y અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો સદિશ a નો y ઘટક લખાય ay બરાબર a cos થીટા. બરાબર, ટૂંકમાં અહીંયા થીટા જે આવે એ સદિશ a જે તે અક્ષ સાથે બનાવેલો ખૂણો આવે અને વિધેય કયું આવે અહીંયા cos આવે. બરાબર, આપણે આવી વાત હતી આ ખાસ ધ્યાનમાં રાખવું કે અહીંયા થીટા ખૂણો બન્યો તો આપણે ax બરાબર શું લખ્યું હતું a cos થીટા સદિશ a નો x ઘટક અને આ ખૂણો જે બને y અક્ષ સાથેનો એ ખૂણો કેટલો બને તો કે એ બને 90 θ. આ ખૂણો
90 માઈનસ થીટા. તો સદિશ a નો y ઘટક આપણે ડાયરેક્ટ a sin થીટા એવું લખ્યું થીટાના સ્વરૂપમાં. પણ જો સદિશ a અને y અક્ષ વચ્ચેનો ખૂણો ધ્યાનમાં લેવામાં આવે તો આપણે આમ લખીએ ay બરાબર a. અહીંયા કોસ જ રાખો, વિધેય કોસનું કોસ જ રાખો, ખૂણો y અક્ષ સાથેનો લેવો પડે 90 માઈનસ થીટા. અને અંતે તો a cos 90 માઈનસ થીટા એટલે શું થઈ ગયું? તો કે a sin થીટા થઈ ગયું. બરાબર. એટલે આપણે વિધેય બદલી નાખીએ તો ખૂણો એનો એ જ રહે. અને જો ખૂણો આપણે જે તે અક્ષ સાથે લઈએ તો વિધેય કોસનું કોસ રાખવાનું. અંતે ay બરાબર a cos 90 માઈનસ થીટા થાય. એટલે એને આપણે a sin થીટા એમ લખી શકીએ. બરાબર. એટલે ટૂંકમાં વાત એમ જ છે, આ ખાસ ધ્યાનમાં રાખજો કે સદિશ a દ્વિપરિમાણમાં હોય કે ત્રિપરિમાણમાં હોય. સદિશ a દ્વિપરિમાણમાં હોય કે ત્રિપરિમાણમાં હોય. સદિશ a નો જે તે અક્ષ સાથેનો જે ખૂણો બન્યો હોય, ખૂણો તમે જાણતા હોય તો એનો ઘટક આ રીતે લખાય. જો સદિશ a x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે તો x ઘટક ax બરાબર a cos આલ્ફા થાય. વિધેય અહીંયા cos આવશે અને આ ખૂણો એટલે સદિશ a જે તે અક્ષ સાથે બનાવેલો ખૂણો x ઘટક હોય તો x અક્ષ સાથે બનાવેલો ખૂણો. જો સદિશ નો y અક્ષ સાથેનો ખૂણો બીટા હોય તો ay બરાબર a cos બીટા થાય. અહીંયા વિધેય cos જ આવશે, જે ખૂણો જે આવશે એ સદિશ a નો y અક્ષ સાથેનો ખૂણો છે. એ રીતે અહીંયા બેમાં એ સદિશ a નો z અક્ષ સાથેનો ખૂણો છે તો એના z ઘટકમાં a cos કેમ આવશે? ટૂંકમાં વિધેય અહીંયા દરેક જગ્યાએ cos જ આવશે. અને આ ખૂણો છે એ જે ઘટક છે એ અક્ષ સાથે સદિશ a વડે બનતો ખૂણો છે. બરાબર. તો આ પરિણામો ખાસ ધ્યાનમાં રાખજો. બીજી વાત કે આપણે કોઈ કોણનો સ્ટાન સદિશ ત્રિપરિમાણમાં દર્શાવવો હોય તો સ્ટાન સદિશ આ રીતે લખાય. સ્ટાન સદિશ r હું ત્રિપરિમાણીય ઘટક સ્વરૂપ લખું તો કોઈ કોણનો સ્ટાન સદિશ આપણે r વડે દર્શાવીએ તો x ઘટક લખાય xi કેરેટ, y ઘટક લખાય yj કેરેટ અને z ઘટક લખાય zk કેરેટ. બરાબર. તો અહીંયા rx ry કે rz એવી સંજ્ઞા નહીં આપવાની. સ્ટાન સદિશ જો હોય કોઈ કણનો ત્રિપરિમાણમાં તો એનું ઘટક સ્વરૂપ આપણે આ રીતે લખીશું xi કેરેટ yj કેરેટ zk કેરેટ. આ x જે છે એ સ્થાન સદિશ r માં x ઘટકનું મૂલ્ય કહેવાય, આ y ઘટકનું મૂલ્ય કહેવાય, z ઘટકનું મૂલ્ય કહેવાય. બરાબર. દિશા માટે આપણે એકમ સદિશો વાપરીએ છીએ i કેરેટ j કેરેટ અને k કેરેટ. સ્થાન સદિશનું મૂલ્ય માન સદિશ r લેવું તો આ રીતે x2 y2 z2 આ જે તે સ્થાન સદિશ હોય ત્રિપરિમાણ એનું આ શું કહેવાય? મૂલ્ય. તમારે યામ સ્વરૂપે સદિશ r ને દર્શાવવો તો યામ સ્વરૂપે આપણે આ રીતે દર્શાવીએ છીએ x y અને z. બરાબર. તો આમ લખ્યું હોય કે આમ લખ્યું હોય, આ યામ સ્વરૂપ કહેવાય સદિશ r કે સ્થાન સદિશ. આ એનું ઘટક સ્વરૂપ કહેવાય, આ સદિશ r નું મૂલ્ય કહેવાય. બરાબર. તો આ બધા પરિણામો ખાસ ધ્યાનમાં રાખજો.
બરાબર છે। હવે જો ફરીથી એકવાર તમને આ ચોખવટ પાડું, આ ખાસ અગત્યનું છે, ધ્યાનમાં રાખજો। કોઈ પણ એક્ઝામ્પલ ગણતી વખતે કે કોઈ એમસીક્યુ ના સોલ્યુશન કરતી વખતે આ મૂળ હકીકત ખાસ અગત્યની હોય છે। ફરીથી એકવાર જો આ કોઈ સદિશ છે એ દ્વિપરિમાણમાં હોય કે ત્રિપરિમાણમાં, બરાબર। ધારો કે આ દ્વિપરિમાણમાં સદિશ છે, ફરીથી જ વાત કરું છું, અગત્યની છે એટલે ધ્યાન આપો। આ x અક્ષ છે, આ y અક્ષ છે, સદિશ એ xy સમતલમાં છે। સદિશ x અક્ષ સાથે θ ખૂણો બનાવે તો એનો x ઘટક લખાય ax બરાબર a cos θ, બરાબર। જો આ સદિશ x અક્ષ સાથે નહીં પણ y અક્ષ સાથે θ ખૂણો તમને y અક્ષ સાથે આ θ આપ્યો છે, અહીંયા નથી આપ્યું, તો પછી આ a cos θ એનો x ઘટક નો કહેવાય। તો પછી અહીંયા ખૂણો θ હોય તો a cos θ એનો કયો ઘટક કહેવાય? y ઘટક। ટૂંકમાં તમે સદિશનો કોઈ ઘટકનું મૂલ્ય લખો, વિધેય cos વાપરો, તો આ જે ખૂણો આવે એ ખૂણો જે તે સદિશે જે તે અક્ષ સાથે બનેલો ખૂણો આવે। y ઘટક લખતા હોય તો y અક્ષ સાથેનો, x ઘટક લખતા હોય તો x અક્ષ સાથે, બરાબર। એટલે આ ખૂણો જે છે ઈ જો તમે જે તે અક્ષ સાથેનો લો તો વિધેય cos અહીંયા આવશે, બરાબર। એ જ રીતે હમણાં આપણે વાત કરી કે આ ત્રિપરિમાણમાં ધારો કે સદિશ x y અને z, તો સદિશે x અક્ષ સાથે θ ખૂણો બનાવે તો a cos θ એનો x ઘટક થયો। સદિશે y અક્ષ સાથે બીટા ખૂણો બનાવે તો ay બરાબર a cos બીટા, બરાબર। અહીંયા cos નું cos આવશે, ખૂણો y અક્ષ સાથેનો આવશે। સદિશે z અક્ષ સાથે ગામા ખૂણો બનાવે તો az બરાબર a cos ગામા, az બરાબર a cos ગામા। સમજો આખી વાતને? દ્વિપરિમાણમાં હોય કે ત્રિપરિમાણમાં હોય, કોઈ સદિશના મૂલ્ય, કોઈ સદિશનો જે તે ઘટકનું મૂલ્ય તમે લખો x y કે z, એટલે ઈ આ મુજબ આવે। a એટલે જે મૂળ સદિશ છે એનું મૂલ્ય, વિધેય cos વાપરો તો ખૂણો જે તમે અહીં મૂકશો ઈ કયો, તો કે તમે જે ઘટકનું મૂલ્ય લખતા હોય સદિશે ઈ દિશા સાથે બનાવેલો ખૂણો, જેમ કે x ઘટકનું મૂલ્ય લખતા હોય તો સદિશ x અક્ષ સાથે બનાવેલો ખૂણો આવશે। y ઘટકનું મૂલ્ય આ મુજબ લખતા હોય તો a cos અને ખૂણો કયો, તો કે સદિશે y અક્ષ સાથે બનાવેલો ખૂણો આવશે બીટા। અને સદિશનો તમે z ઘટકનું મૂલ્ય લખતા હોય તો સદિશે z અક્ષ સાથે બનાવેલો ખૂણો અહીંયા આવશે, બરાબર। તો આ રીતે તમે કોઈ સદિશના ઘટકો મેળવી શકો। એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર। ઉદાહરણ આ એક્સ્ટ્રા છે, બરાબર, કોઈ પાઠ્ય પુસ્તકમાં દાખલો નથી। હવે પ્રશ્ન આવો છે કે ai કેરેટ પ્લસ bj કેરેટ પ્લસ ck કેરેટ, આ રીતે તમને એક ત્રિપરિમાણિક સ્વરૂપ સદિશનું આપ્યું છે, એકમ સદિશ રજૂ કરે છે, એકમ સદિશ રજૂ કરે છે। એટલે કે તમે આ જે સદિશ આપ્યો છે ai કેરેટ પ્લસ bj કેરેટ પ્લસ ck કેરેટ, ઈ એકમ સદિશ, એકમ સદિશનો અર્થ આપણને ખબર છે, બરાબર। એકમ સદિશ રજૂ કરે છે જો a નું મૂલ્ય 0.6, જો માન સદિશ a બરાબર 0.6, માન સદિશ b એટલે કે આ b નું મૂલ્ય 0.8, 0.8 હોય તો c નું મૂલ્ય કેટલું? આવો પ્રશ્ન છે, c નું મૂલ્ય કેટલું, બરાબર। હવે તમે આ જે સદિશ આપ્યો છે ને એમાં a છે i કેરેટ નો સહગુણક છે એટલે x ઘટક થયો, x ઘટકનું મૂલ્ય આપણે 1.6, b છે j કેરેટ નો સહગુણક છે એટલે એ સદિશનો આ સદિશનો y ઘટક થયો, એ y ઘટકનું મૂલ્ય છે 0.8, અને c જે છે એ k કેરેટ નો સહગુણક છે, એ સદિશ આ જે સદિશ છે એનો z ઘટક થયો, અને એ c નું આપણે એટલે કે z ઘટકનું મૂલ્ય શોધવું છે, બરાબર। તો હવે તમને એમ કહી દીધું છે કે આપેલો સદિશ એકમ સદિશ છે, એકમ સદિશ છે એનો અર્થ કે એનું મૂલ્ય કેટલા એકમ હોય, તો કે 1 એકમ। તો આપણે આને કંઈક નામ આપી દઈએ, જેમ
કે સદિશ A બરાબર AI કેરેટ પ્લસ BJ કેરેટ પ્લસ CK કેરેટ એ એકમ સદિશ હોવાથી તો કઈ નામ ન આપો તો કઈ આમ લખો બરાબર જે એકમ સદિશ હોવાથી તેનું મૂલ્ય 1 એકમ તેનું મૂલ્ય 1 એકમ તો આ હકીકત આપણે વાપરી જો આ મૂલ્ય આપણે મેળવી અને એ બરાબર 1 લખી તો આનું મૂલ્ય એટલે આપણને ખબર છે કે એના દરેક ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ આનું મૂલ્ય આપણે આમ લખી શકીએ કે વર્ગમૂળમાં a નો વર્ગ અહીં x ઘટક એટલે a છે સંજ્ઞા જે આપણને આપ્યું i કે નો સહગુણક એટલે x ઘટક તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ બરાબર 1 એકમ સદિશ છે એનું મૂલ્ય કેટલું હોય 1 આનું મૂલ્ય કેટલું 1 બંને બાજુ વર્ગ કરો બંને બાજુ વર્ગ કરો એટલે આ બાજુ આપણું વર્ગમૂળ નીકળી જાય a² + b² + c² થઈ જાય બરાબર અને આ બાજુ 1 નો વર્ગ તો 1 જ થાય બરાબર હવે આપણી પાસે a અને b બેના મૂલ્યો છે આ માન સદિશ છે એટલે કે a બરાબર એ મૂલ્ય કેટલું છે 0.6 તો 0.6 નો વર્ગ થાય b નું મૂલ્ય કેટલું છે તો કે 0.8 તો આ થાય 0.8 નો વર્ગ અને પ્લસ c² બરાબર 1 તો 0.6 નો વર્ગ પ્લસ 0.8 નો વર્ગ કરો તો આ થશે 0.36 આ થશે 0.64 અને આ 1 ને આ બાજુ લઈ આવો એટલે માઈનસ 1 પ્લસ c² બરાબર 1 હવે આ 0.64 પ્લસ 0.36 એટલે સરવાળો 1 થાય તો 1 પ્લસ c² બરાબર 1 તો c² બરાબર 1 માઈનસ 1 બરાબર 0 તેનો અર્થ કે c નું મૂલ્ય કેટલું આવશે તો 0 બરાબર c² બરાબર 0 તો c બરાબર 0 તો આપણે c નું મૂલ્ય માંગ્યું જવાબ કેટલો છે 0 અને c નું મૂલ્ય કંઈ નથી બરાબર છે તો આ રીતે આપણે અત્યાર સુધી ભણેલી હકીકતોને આધારે આવા પ્રશ્નો સોલ્વ કરી શકીશું તો આજે આપણે પૂરું કરીએ છીએ બરાબર આગળની વાત હવે પછીના લેક્ચરમાં